નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એટલે કે આપણો જે પર્યાવરણ વિષય છે એની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 છે એટલે કે આપણી વાર્ષિક પરીક્ષા એની અંદર આપણે એનું આજે મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ 5ને લગતા તમામ વિષયના મોસ્ટ આઈએમપી મોડલ પેપરો આપવામાં આવશે, જે તમને પરીક્ષાની અંદર 100% ફાયદો કરાવશે। માટે મિત્રો, તમે સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તે પણ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકે। તો જોઈએ સૌપ્રથમ ધોરણ 5 વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ। સમય તમારો રહેવાનો છે 2 કલાકનો અને કુલ ગુણ રહેવાના છે તમારા 40 ગુણ। એમાં જોઈએ પ્રશ્ન 1નો અ, એમાં છે કે નીચેના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખવાના છે। 4 વિકલ્પો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ એટલે થયા આપણા 4 ગુણ। જોઈએ પહેલો કે રિક્ષામાં ઓછો ધુમાડો એટલે કે સ્મોક કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે? તો મિત્રો, આજે તમે બજારમાં, ગામડાઓમાં, સિટીઓમાં જોતા હશો કે કઈ રિક્ષાઓ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે? તેનો જવાબ આવશે ઓપ્શન એ, સીએનજી રિક્ષાઓ એ આપણો સાચો જવાબ રહેશે। નેક્સ્ટ બીજો છે કે લીલના મમ્મી ગામડામાં રહે છે, તેઓ ચૂલા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે? તો આવશે બ, લાકડાનો ઉપયોગ કરતા હશે મિત્રો। નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું વધુ પસંદ કરે છે? તો આવશે ઓપ્શન ક, હાઉસ બોટમાં વધુ રહેવાનું પસંદ કરે છે। નેક્સ્ટ ચોથો છે કે ધનુના ગામમાં લોકોને લોન કોણ આપે છે? તો આવશે ઓપ્શન બી, જે ગામના મુકાદમ છે એ લોન આપે છે। હવે નેક્સ્ટ આગળ વધીશું તો પ્રશ્ન 1નો બ જોઈએ કે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। 5 ખાલી જગ્યા આપેલી છે, એમાંથી ગમે તે 4 ખાલી જગ્યાઓ તમારે પૂરવાની રહેશે પ્રશ્નપત્રના। પણ મિત્રો, આ મોસ્ટ આઈએમપી પેપર છે એટલે તમારે બધા જ પ્રશ્નો તૈયાર કરી લેવાના છે। 4 માર્ક્સ છે એના। પહેલો જોઈએ કે ઘર બનાવવું હોય ત્યારે તેની ડિઝાઇન પ્લાન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે। કોણ તૈયાર કરી આપે છે? તો જે આર્કિટેક્ટ્સ હોય છે એ તૈયાર કરી આપતો હોય છે। હવે જોઈએ બીજો કે કપડાને ઇસ્ત્રી કરવાનું કામ ખાલી જગ્યા કરે છે। કપડાને ઇસ્ત્રી કરવાનું, ધોવાનું કામ કોણ કરે છે? તો મિત્રો, એ ધોબી કરે છે। ત્રીજો છે કે પક્ષીઓના અવાજોને ખાલી જગ્યા કહેવામાં આવે છે। પક્ષીઓના અવાજને શું કહેવામાં આવે છે? તો પક્ષીઓના અવાજને કલરવ કહેવામાં આવે છે। ચોથો છે કે કપાસમાંથી ખાલી જગ્યા મળે છે, તેમાંથી કાપડ બનાવવામાં આવે છે। તો કપાસમાંથી ખબર છે આપણને શું મળે છે? તો રૂ મળે છે અને તેમાંથી કાપડ બનાવવામાં આવે છે। પાંચમો જોઈએ કે સૂર્યમણિનું ગામ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે? તો આવશે ઝારખંડમાં આવેલું છે। છઠ્ઠો, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ખાલી જગ્યા છે, કયો છે? તો ગિરનાર। તો તમને આની જગ્યાએ એવું પૂછાય કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો મિત્રો, એમાં આવશે નર્મદા। નેક્સ્ટ આગળ વધીશું આપણે વિડીયોમાં। તો નેક્સ્ટ પ્રશ્ન 2નો અ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાના છે। 4 વિધાન પૂછાશે તમને, પ્રત્યેકનો 1 ગુણ એટલે થશે આપણા 4 ગુણ। જોઈએ પહેલો કે વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલવવી જોઈએ। તો આ વિધાન કેવું છે મિત્રો? તદ્દન ખોટું છે। નેક્સ્ટ બીજો કે વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલું છે। તો આ વિધાન કેવું છે? સાચું છે। ત્રીજો, મોટા ભાગના જોડિયા બાળકોના ચહેરા પરસ્પર મળતા આવે છે। તો આ વિધાન પણ કેવું છે? સાચું છે। ચોથો, મગફળીનો પાક એ રવિ પાક ગણાય છે। તો એ વિધાન કેવું છે? આ વિધાન પણ ખોટું છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। આગળ પ્રશ્ન 2નો બ છે કે બંધ બેસતા જોડકા આપણે રચવાના છે, એના છે 4 ગુણ। જોઈ શકો છો મિત્રો, કંદોઈ, કુંભાર, ધોબી, પશુપાલક, એની સામે એના કામો આપેલા છે, આપણે સાચા જોડકા જોડવાના છે। તો હવે આપણે તેના જવાબ જોઈએ। તો પહેલો છે કંદોઈ, તો એની સામે આવશે ઈ, મીઠાઈ બનાવે છે। બીજો છે કુંભાર, એની સામે આવશે અ, માટલા ઘડે છે। ત્રીજો છે ધોબી, એની સામે આવશે બ, કપડાની ઇસ્ત્રી કરે છે। ચોથો છે પશુપાલક, એની સામે આવશે ક, ગાય ભેંસ રાખે છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। પ્રશ્ન 3નો અ કે નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિઓમાં વર્ગીકરણ કરવાનું છે। તો આપણને આપેલ છે ધરતીકંપ, યુદ્ધ, રોગચાળો, જ્વાળામુખી વિસ્ફોટ, ધક્કામુક્કી, પૂર, સુનામી, હુલ્લોડ, વાવાઝોડું, દાવાનળ, આતંકવાદી હુમલા, કોમી રમખાણો। તેમાં આપણે સૌપ્રથમ કુદરતી આપત્તિ જોઈએ। તો કુદરતી આપત્તિ છે ધરતીકંપ, જ્વાળામુખી, પૂર, સુનામી, વાવાઝોડું ને દાવાનળ। પછી છે મિત્રો માનવ સર્જિત આપત્તિ, તેમાં છે યુદ્ધ, રોગચાળો, ધક્કામુક્કી, હુલ્લડ, આતંકવાદી હુમલા,
કોમી રમખાણ વગેરે. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ છે મિત્રો પ્રશ્ન 3નો બ કે માગ્યા મુજબ ઉત્તર લખવાના છે 4. તો તમને અનાજ આપેલું છે અને સામે 2 ખાલી જગ્યા આપેલ છે, તો એમાં આપણે 2 અનાજના નામ લખવાના છે. તો ઘઉં અને બાજરી. કઠોળના 2 નામ મગ અને ચણા. તમે તમારી રીતે પણ યોગ્ય લખી શકો છો. ત્રીજું છે ખેતીના સાધનો, તો પાવડો અને દાંતરડું. ચોથું છે શાકભાજી, તો ટામેટાં અને મરચાં. નેક્સ્ટ હવે જોઈએ પ્રશ્ન 4નો અ કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપવાના છે. તમને ટોટલ 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી તમારે 8 પ્રશ્નોના સાચા જવાબ આપવાના છે. તો જોઈએ પહેલો કે જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું મળે છે? તો જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ, વિમાન માટે ખાસ પ્રકારનું ઈંધણ મળે છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. બીજું છે કે તાશીનું ઘર કેવું હતું? તો તાશીનું ઘર 2 માળનું અને પથ્થરોનું બનેલું હતું. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો કે સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહેવામાં આવે છે. ચોથો છે કે હૃદયના ધબકારા સામાન્ય કરતાં ક્યારે વધી જાય છે? તો હૃદયના ધબકારા સામાન્ય રીતે આપણને જ્યારે વ્યાયામ કરીએ છીએ, દોડીએ છીએ કે રમતો રમીએ છીએ ત્યારે વધી જાય છે. અને મિત્રો ધોરણ 5ના બીજા વિષયના પણ મોસ્ટ આઈએમપી મોડલ પેપરોના વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટની લિંક આપેલ હશે. તે પ્લેલિસ્ટની અંદર તમને તમામ વિષયના મોસ્ટ આઈએમપી મોડલ પેપરો મળી જશે. તો તે તમે તમામ વિડીયો જોઈ લેજો. 5મો છે ગાંધીજી શાના આગ્રહી હતા? તો ગાંધીજી સ્વચ્છતા અને સફાઈના આગ્રહી હતા. 6થો છે કે ખેતીને સંબંધિત ઉજવાતા કોઈપણ 2 તહેવારોના નામ. તો મિત્રો તમને આવડતા યોગ્ય તહેવાર પણ તમે લખી શકો છો. અહીંયા છે અષાઢી બીજ, જે મિત્રો ચોમાસામાં આવે છે અષાઢ મહિનામાં. બીજો છે લોહરી, જે મિત્રો લાહણી એટલે કે શિયાળામાં 13મી જાન્યુઆરી આવે છે. આ એક પંજાબી તહેવાર કહેવામાં આવે છે. 7મો છે કે મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? તો મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર રાજ્યો છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. 8મો કે આપણે પરિસ્થિતિઓમાંથી શું શીખીએ છીએ? તો આપણે થોડી વસ્તુઓ એટલે કે બાબતો અને કૌશલ્યો એટલે કે આવડતો પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. 9મો જોઈએ કે ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાં શું કામ કરે છે? તો ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને તેની પહોંચ એટલે કે તેમણે કેટલી શેરડી આપી તેનો હિસાબ રાખવાનું કામ કરે છે. 10મો છે કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? તો ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓ આવેલા છે. અને મિત્રો ખાસ નોંધ કે ધોરણ 5ની વાર્ષિક પરીક્ષામાં દરેક વિષયમાં 35+ ગુણ લાવવા માટે અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો. અને ધોરણ 5ની વાર્ષિક પરીક્ષાના ખૂબ જ મોસ્ટ આઈએમપી મોડેલ પેપરોનું પણ સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચશે અને તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો. તો હવે આપણે આગળ વધીશું. આગળ છે પ્રશ્ન 5નો અ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 4 પ્રશ્નો આપેલા હશે, એમાંથી ગમે તે 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પ્રત્યેક પ્રશ્નનો 2 ગુણ છે, એટલે આપણા ટોટલ 2 પ્રશ્નોના થશે 4 ગુણ. જોઈએ પહેલો કે ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? તો મિત્રો સાઈડમાં તમને લખેલું હશે કે કોઈ પણ 4 ઉપાયો લખવા, કોઈ પણ 3 ઉપાયો લખવા, કોઈ પણ 2 ઉપાયો લખવા. તો અહીં આપણે બધા ઉપાયો લખેલા છે. તમને પરીક્ષાની અંદર જેટલા લખાય એટલા જ તમારે લખવાના છે. તો જો ધરતીકંપ આવે ત્યારે નીચે મુજબના પગલાં ધ્યાનમાં લેવા જોઈએ. પહેલો છે કે ઘરમાંથી બહાર નીકળી ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ. બીજો, શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભા રહેવું. ત્રીજો, બહાર નીકળવું શક્ય ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુની નીચે બેસી પાયા મજબૂતીથી પકડી રાખવા જોઈએ. ચોથો, બહુમાળી મકાનો કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું જોઈએ. 5મો, કાચની બારીઓથી દૂર રહેવું. પછી છે 6થો કે સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું. અને 7મો છે કે ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું, એટલે કે ધરતીકંપ ઊભો ના રહી જાય ત્યાં સુધી સલામત સ્થળે રહેવું આપણે. બીજો છે કે પોતાના સામે રમવું અને ટીમ માટે રમવું, એમાં શું તફાવત છે? તો પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પડવો. જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી
ટીમની જીત માટે રમવું. મિત્રો પ્રશ્નમાં ટાઈપિંગ મિસ્ટેક થયેલ છે, એમાં મિત્રો એમ આવશે કે પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે, અહીંયા સામે લખેલું છે. નેક્સ્ટ હવે છે ત્રીજો કે જંગલો બચાવવા શું કરી શકાય. કોઈ પણ 4 ઉપયોગો લખવાના છે, ઉપાયો. તો જંગલો બચાવવા નીચે મુજબના ઉપાયો કરી શકાય. એમાં પહેલો ઉપાય છે કે જંગલોનું જતન કરવું, વૃક્ષછેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષો કાપતી વ્યક્તિઓને સજા કરવી જોઈએ. બીજો છે કે પડતર જમીનમાં અને પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલોનો વિકાસ કરવો જોઈએ. ત્રીજો છે કે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. ચોથો છે કે સામાજિક વનીકરણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. ચોથો છે કે ખેતી વરસાદના પાણી વગર થઈ શકે ખરી ને કેવી રીતે. તો હા, વરસાદના પાણી વગર પણ ખેતી થઈ શકે છે. સિંચાઈની વિવિધ પદ્ધતિઓ છે, જેવી કે કેલાન એટલે કે નહેર, ટ્યુબવેલ, બોર, કૂવો વગેરે દ્વારા સિંચાઈ માટે આવશ્યક પાણી મેળવી શકાય છે અને ખેતી કરી શકાય છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ મિત્રો લાસ્ટ છે પ્રશ્ન 5નો બ કે તમને આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો પૂરવાની છે. 5 આપેલી છે, એમાંથી ગમે તે 4. એમાં પહેલો છે બનાસકાંઠા, બીજો છે દાંતીવાડા ડેમ, ત્રીજો છે પાવાગઢ પર્વત, ચોથો છે કચ્છનું મોટું રણ, 5મો છે અમદાવાદ અને રાજકોટ શહેર. મિત્રો જોઈ શકો છો અહીંયા ઉપર બનાસકાંઠા દર્શાવેલું છે, એમાં જ દાંતીવાડા ડેમ દર્શાવેલો છે, સાઈડમાં કચ્છનું મોટું રણ દર્શાવેલું છે, વચમાં અમદાવાદ, એની સાઈડમાં પાવાગઢ પર્વત અને મિત્રો આ બાજુ રાજકોટ દર્શાવેલું છે. તમારે પરીક્ષાની અંદર કોઈ પણ 4 લખવાના છે. મિત્રો આપણે પર્યાવરણ વિશેના બીજા પણ 2 હજુ મોસ્ટ આઈએમપી પેપર આપીશું. જો તમે 3 વિડીયો જોઈ લીધા તમે આસાનીથી 30+ 35+ માર્ક્સ તો કવર કરી જશો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 5 વિશે પર્યાવરણનું અતિ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. અને મિત્રો તમારા આવનારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મળીશું આવનાર આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.